સુરતમાં ફરી રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાઈ હોવાના આક્ષેપો કરાયા છે। પાલનપુર કેનાલ રોડ પર આરસીસી રોડ પાછળ ભ્રષ્ટાચાર આચરાઈ હોવાના અને રોડ બેસી ગયો હોવાના આક્ષેપો સ્થાનિક સામાજિક આગેવાને કર્યા છે। સુરત મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક આક્ષેપો થઈ ચૂક્યા છે। ત્યારે અડાજણ પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ પર પાલનપુર કેનાલ રોડ પર અને રસ્તાના કામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર 7 થી 8 મહિના રસ્તો બેસી ગયો હોવાનું તિરાડો જોવા મળી હોવાના આક્ષેપો સ્થાનિક સામાજિક આગેવાને કર્યા હતા અને તેઓ દ્વારા પાલિકાના કમિશનર તથા વિજિલન્સ વિભાગમાં અંગે ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું હતું। જોકે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રોડ બનાવ્યો હોવા છતાં પણ રોડમાં તિરાડો દેખાતા આક્ષેપો કર્યા હતા। હાલ તો મસ્ત આઇકોનિક આરસીસી રોડની કામગીરી પર સવાલો ઊભા કરવાની સાથે આ પાલિકા સામે આક્ષેપો કરાયા છે। સાંભળો સ્થાનિક સામાજિક આગેવાન શું કહી રહ્યા છે। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી ભ્રષ્ટાચાર એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે તો 30 વર્ષથી વાત જ બાજુ 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મેં મ્યુનિસિપલ કમિશનરથી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા। કોઈ જવાબ નહીં આપશે, કોઈ પણ મેલના જવાબ આ લોકો આપતા નથી। પાલનપુર કેનાલ રોડ પર આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાની સાથે આ મામલે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ હતી।